નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને મિત્રો આજે વાત એ કરવી છે કે આપણે કોઈ પણ પાકની અંદર એમાં અત્યારે જે શિયાળુ પાક વાવેતર છે એટલે એના વિશે ખાસ વધારે ભાર દઈ કે શિયાળુ પાકની અંદર જે આપણે ધાણા, ચણા અને જે ઈયળો આવતા હોય એવા તમામ પાકો અને શાકભાજીઓ જે અત્યારે શિયાળુની હોય, તો મિત્રો આ જે પાકો હોય એની અંદર આપણે ઈયળોનો જે વધારે ઉપદ્રવ હોય પણ જો આપણે ઓછા ખર્ચે અને સારું રિઝલ્ટ મળે કે જેથી કરી અને ઈયળો આવે જ નહીં, જે આપણે પહેલાંની તૈયારીઓ હોય તો ખાસ એના માટેનો જ વિડીયો છે મિત્રો। આ કોઈ દવાઓ નથી કે સ્પ્રે કરવાની, સ્પ્રે વગર પણ તમારે કહેવાય કે ઈયળો સાફ થઈ જાય। અને ખર્ચ પણ જો આપણે કેમિકલવાળી જે દવાઓનો ઉપયોગ કરતા હશે જે ખેડૂત મિત્રો, એના માટે આ ખર્ચ નહીં પણ સાવ ફ્રીમાં કહેવાય। એટલે કઈ રીતના આનો આપણે ઉપયોગ કરવાનો અને કઈ રીતના ક્યાં ઓર્ડર દેવાનો, ક્યાંથી મળશે ટૂંકમાં, તો એના માટેનો વિડીયો છે એટલે ખાસ કરી અને વિડીયો મિત્રો આખો જોજો। તો મિત્રો હવે આગળ વાત કરીએ તો આપણે ખાસ કરીને જેની આજ માહિતી આપવી છે અને આપણે ખુદે ઉપયોગ કર્યો, એનું રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ તમે જોયા અને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આવો રિઝલ્ટો આવે છે। ગયા વખતે મગફળીની અંદર પણ આના રિઝલ્ટ આવ્યા હતા। તો આગળ વાત કરીએ તો મિત્રો આજે જેની વાત કરવી છે કે ફેરોમેન ટ્રેપ, કે જે આપણે ફુદાઓ હોય છે, કોઈ પણ મિત્રો ઈયળો બનતી હોય એની પહેલાં એના ફુદાઓ આવે છે। જે ફુદાઓ હોય એ 7 થી 8 દિવસ અથવા 15 દિવસ 20 દિવસ લગી જે આપણા પાક હોય એની ઉપર રખડતા હોય। અને જે તમને ઉદાહરણ તરીકે આપું તો રીંગણી હોય, રીંગણીનું જે રીંગણું હોય એની ઉપર બેસે અને પછી એમાં ટોચો મારે અને એમાં ઈયળો થાય છે। અને જે આપણે ડોકામેડી કહીએ છીએ કે જે એની ડાળી ઉપર બેસે એમાં ટોચો મારે અને ઈંડા મૂકે અને પછી એમાં ઈયળો થાય છે। આ રીતના જીરાની અંદર પણ ઘણા બધા આવતા હોય, ધાણાની અંદર આવતા હોય, પછી જે આપણે રાજમા છે કે એની અંદર પણ ઈયળો આવે છે, લશ્કરી, લીલી, કાબળી, આવી ઘણી બધી ઈયળો આવે છે કે જે તમે આ ફોટો જોઈ શકો છો કે આવા ફુદાઓ હોય છે, જે ઈયળોનું નામ અને જે તમે જોઈ શકો છો આ ફોટો। અને મિત્રો આવા જે ફુદાઓ છે એને આપણે પહેલાં જ જો નાશ કરી દઈએ તો આપણે મોંઘી જે કે દવાઓ છે એનો ઉપયોગ ના કરવો પડે અને આપણો ખર્ચ બચે। તો ખાસ એના માટે આપણે ફેરોમેન ટ્રેપ, કે જે આ ટેપ તમે લગાવો તો તમને એમાં સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો। અને તમને રિઝલ્ટ પણ આગળ બતાવું કે તમે પહેલાં તો રિઝલ્ટ જોઈ લ્યો। આ તો મિત્રો આ તમે જોઈ શકો છો લાઈવ રિઝલ્ટ, જે મગફળી આપણે ગઈ હમણાં છે કે જે આપણા ગયા મહિનાઓમાં જે મગફળી ગઈ છે આ વર્ષની 2024ની, તો એમાં જે મગફળી જ્યારે ઈયળો હતી ત્યારે લગાવેલી જે ખેડૂત મિત્રોએ અને એને રિઝલ્ટ મળ્યું છે એ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, કે આ રીતના જે રડારની ટ્રેપ છે ફેરોમેન ટ્રેપ એનું રિઝલ્ટ આ જુઓ તમે। આટલા બધા ફુદાઓ છે, આ કદાચ આ ફુદા રહી ગયા હોય તો આનો કેટલી ઈયળો બને અને કેટલી પછી દવાઓ થાય, કેટલો ખર્ચ આવે। અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે કોઈ ઈયળો પાન ખાધેલ નથી, જે વિડીયોની અંદર પણ આમાં તમને દેખાય છે। જો મિત્રો તો આનો ખાસ એ ફાયદો થાય છે અને આ ક્યુબ આવે કે જે આપણે લગાવવાની, આગળ હું તમને બતાવું કે આ કઈ રીતના લગાવવાની, એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો। અને આજ લાઈવ તમે જોઈ શકો છો મિત્રો, આ 24 કલાક 48 કલાકની અંદર જ પકડાયેલા છે, બહુ લાંબો ટાઈમે પણ નથી થયો કે જે હજી જીવિતમાં છે। જે તમે મગફળીની અંદર છે જો આ બાજુમાં છે બીજો, એને તમે જો કે આ રીતે જો આપણે ઈયળો માટે ખાસ કરી અને બતાવવાનું કે ઈયળોનો નાશ થઈ જાય। હવે મિત્રો તમને હું બતાવું કે આને કઈ રીતના આપણે ઉપયોગ કરી શકાય, કે જે તમારી સામે આ જોઈ શકો છો તમે લાઈવ, કે આજ આવે છે જે ફેરોમેન ટ્રેપ। અને ખાસ કરીને મિત્રો કહેવાનું કે રડાર કંપનીની છે અને એનું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે। અને તમે આગળ રિઝલ્ટ પણ જોયું કે આવું રિઝલ્ટ છે એ આપણે બીજી કંપનીઓનો આપણે અનુભવ નથી, પણ આપણે રડારનો ઉપયોગ કર્યો એમાં આપણે સારું રિઝલ્ટ આવ્યું। એટલે ખાસ કરી અને ખેડૂતની બચત થાય એના માટેનો આ વિડીયો છે કે જેથી કરી અને ખેડૂતને ખર્ચ ઓછો અને ઉત્પાદન વધે અને બીજા ખેડૂતોનું પણ ધ્યાન દોરે એ માટેથી આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે આ રીતના આવશે। તમે અહીંયા આપણે પહેલાં લબડ માર્યું છે, અહીંયા લબડ નહીં આવે, સીધું આવશે। તો તમે લબડ અથવા કોઈ પણ જે દોરી હોય એ આની છેડે મારી શકો છો મિત્રો। અને ત્યારબાદ તમને આવા જે 3 હશે કે જે તમે લાઈવ વિડીયોમાં જો આ રીતના 3 ને 3 છે, એને તમારે આમાં ફિટિંગ કરી લેવાના।
હું તમને લાઈવ ડેમો બતાવું છું. લગભગ કોઈ નહીં બતાવતા હોય, પણ આપણે ખેડૂતના હિતમાં તે થાય એ માટે લાઈવ ડેમો બતાવીએ છીએ અહીંયા. જો આ રીતે ફિટ કરી દેવાના. જોઈ શકો છો તમે આ રીતે. હવે મિત્રો આ જે મેન છે એ મેન આ જ વસ્તુ છે કે આની સ્મેલને હિસાબે જે ફુદાઓ છે એ આ બાજુ આકર્ષાય અને આની અંદર ગળે છે. એટલે આ કઈ રીતના લગાવવાની તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું કે આ કઈ રીતના લગાવવાની. તો મિત્રો આવી આવશે, તમે જોઈ શકો છો આની અંદર. અને એને આપણે અહીંયા વચ્ચે કે જ્યાં મધ્ય આ રીતે મિત્રો લગાવી દેવામાં આવશે. જોઈ શકો છો તમે કે તમને કેમેરાની નજીક રાખો એટલે દેખાઈ જાય. આ રડાર ટ્રેપ જો આ રીતના રાખશો એટલે મિત્રો આને તમારે બાંધી દેવાનું. જે તમને આગળ વિડીયોમાં બતાવું કે કઈ રીતના આપણે બાંધ્યું, રીંગણીની અંદર ઉપયોગ કર્યો. તો આ રીતના બાંધી દેશું કે કોઈ પણ ઝાડ હોય એના કરતાં ફૂટેક ઊંચું. સમજી લ્યો કપાસ છે, કપાસની અંદર જ્યારે કોક ફ્લાવરિંગ આવતું હોય અને છેલ્લે લાસ્ટમાં કોક ફ્લાવરિંગ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરશો મિત્રો તો ગુલાબી ઈયળની કોઈ પણ દવા છાંટવાની નહીં જરૂર પડે. આટલા આના પરિણામો છે. તમે આગળ રિઝલ્ટ તો જોઈ આવો, ખોટી મારે વિડીયો લાંબો કરવો, ચર્ચા કરવી એના કરતાં રિઝલ્ટ જોઈ અને એકવાર તમે ખાલી આ મગાવો, ટ્રાય કરો એટલે તમને ખાસ ખબર પડી જશે. આ રીતના લગાવી દેવાની, ફૂદા આવશે. 2 દિવસે 3 દિવસે આ રીતના લબડ કાઢી અને ફૂદા છે કે ઈયળના એને બહાર કાઢી નાખવાના. એ મરી ગયા હશે અથવા મર્યા ના હોય, કદાચ તાજું હોય અને કદાચ ના મર્યા હોય તો એને પાણીમાં રાખી એટલે એ મરી જશે મિત્રો. અને ખાસ એના માટે જ આ વિડીયો હતો. અને આગળ તમને બતાવ્યું કે રિઝલ્ટ. હવે કોઈ પણ ખેડૂત મિત્રો હોય એને રિઝલ્ટ બતાવો કે જેથી કરી અને એને ખબર પડે કે આ રીતના ઉપયોગ કરી શકાય. હવે મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે લગાવેલું જે રીંગણીની અંદર હમણાં જેને આજે 8 કલાક જ થઈ છે તો પણ આની અંદર જે ફુદાઓ છે એ આવવા માંડ્યા છે. જે તમને લાઈવ ડેમો આ વખતનો કે જે રીંગણીની અંદર લગાવેલું છે. આ રીતના આનો ઉપયોગ કરી શકાય, તમને સારું રિઝલ્ટ મળશે. હવે વાત રહી કે આ ક્યાંથી તમારે ઓર્ડર દેવાનો, તો સ્ક્રીન ઉપર જે તમને આ વોટ્સએપ નંબર છે એમાં તમે ઓર્ડર દઈ શકો છો કે જ્યાંથી તમને કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણે તમારી પાસે પહોંચી જશે. એટલે સ્ક્રીન ઉપર નંબર છે, ત્યાંથી વધુ માહિતી અને ત્યાંથી ઓર્ડર દઈ શકો છો મિત્રો. અને તમારે કોઈ પણ હજી કોઈ પ્રશ્ન રહી જતો હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે જે ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ જાઓ. કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણે એમાં ચોક્કસ નિવારણ લાવશું કે જેથી કરી અને ખેડૂતના હિતમાં તે હોય. અને ખાસ કરીને છેલ્લે એ અપીલ કરું છું મિત્રો કે આ વિડીયોને શેર કરો કે જેથી કરી અને આપણે ઓર્ગેનિક તરફ વળીએ. કેમ કે આમાં કોઈ જાતનું કેમિકલ વાળું છે નહીં અને આનાથી જમીનને નુકસાન નહીં થાય. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને મોકલો, શેર કરો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો જોડાય અને આવી કોઈ સારી પ્રોડક્ટો છે એનો ઉપયોગ કરે. એના માટેનો જ વિડીયો હતો મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.